હેલો ગાઈસ, કેમ છો? તમે બજારમાં બહુ બધી જાતની આઈસ્ક્રીમ ખાધી હશે, પણ આપણે આજે નવી રીતે ઘરે જ આપણે આઈસ્ક્રીમ બનાવીએ. તો સ્ક્રીન પર તમે જોઈ શકો છો મેં ઘરે કેટલી સરસ મજાની આઈસ્ક્રીમ બનાવી છે. તો આપણે ઓછા પૈસે અને સરસ મજાની કેમિકલ વગરની આઈસ્ક્રીમ આપણે ઘરે બનાવીએ. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કેટલી સુંદર અને લાજવાબ આઈસ્ક્રીમ બની છે. તો એના માટે મેં દૂધ લીધું છે 500 ml ફૂલ ફેટ દૂધ, ભેંસનું દૂધ લીધું છે. એમાંથી આપણે 1 કપ દૂધ સાઈડ પર રાખશું. તમે સ્ક્રીન પર જોઈ શકો છો એવી રીતે મેં કટોરીમાં લીધું છે અને જાડી પેન લીધી છે. અને જે બાકીનું દૂધ બચ્યું છે એ અંદર કઢાઈમાં રેડી દીધું છે મેં. હવે આની અંદર આપણે 2 ચમચી કસ્ટર્ડ પાવડર નાખવાનો છે અને મેઝરમેન્ટ સરખું જ રાખવાનું છે, અલગ અલગ ચમચીથી નહીં નાખતા. અને 2 ટેબલ સ્પૂન મિલ્ક પાવડર લીધો છે. હવે એને સારી રીતે મિક્સ કરવાનું છે, હલકા હાથેથી અને ધીરે ધીરે મિક્સ કરવાનું છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો ખોટી કોઈ ઉતાવળ કરવાની નથી. આ સમરમાં બહુ જ સારી રીતે આઈસ્ક્રીમ બનતી હોય છે. અને જો તમારા પર ફ્રી ટાઈમ હોય તો તમે મારી આ રેસીપી જરૂરથી બનાવજો. જોઈ લો, સુંદર મજાની ટેક્સચર તૈયાર થઈ ગયું છે. આ સાઈડ આને એક જ ઊભા આવવા દેવાનો છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો એને વધારે પડતું ઉકાળવાની કોઈ જરૂરિયાત નથી. આ ભેંસનું દૂધ છે એટલે એક ઉભારમાં સરસ રીતે જાડું થઈ ગયું છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો. હવે જે આપણે કસ્ટર્ડ પાવડર અને મિલ્ક પાવડર ઉમેર્યો છે એ દૂધને થોડું થોડું કરીને આપણે જે દૂધ ઉકાળવા મૂક્યું છે એની અંદર એડ કરતા રહેવાનું છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો ધીરે ધીરે મેં એડ કર્યું છે. સાથે એ નથી નાખવાનું, એને ધીરે ધીરે કરીને જ અંદર એડ કરવાનું છે એટલે એ સારી રીતે દૂધમાં મિક્સ થઈ જશે. તમે સ્ક્રીન પર બધું જોઈ જ શકો છો તે રીતે તમે ધીરે ધીરે ઘરે આઈસ્ક્રીમ પણ બનાવી શકો છો. જો તમે અત્યાર સુધીમાં મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મેં અવનવી એવી વાનગી બનાવીને ચેનલ પર મૂકું છું, તો એના માટે મારી ચેનલને હંમેશા જોતા રહો અને મારી ચેનલને તમારા ગ્રુપમાં શેર પણ કરજો. હવે દૂધ જાડું થઈ ગયું છે તો મેં 250 ગ્રામ સુગર નાખી છે, ખાંડ નાખી છે. તો એને વધારે નાખવી કે ઓછી નાખવી જરૂર પડે તેમ તેમ હું બતાવતી જઈશ. અત્યારે એમાં 250 ગ્રામ જ ખાંડ એડ કરવાની છે. અને જો દૂધ જાડું જાડું થઈ ગયું છે આપણું, જે હવે એની અંદર મેં કેસર ફ્લેવર એડ કર્યો છે એટલે થોડું કેસરને દૂધ અથવા પાણીમાં મિક્સ કરીને તમે થોડીવાર માટે રહેવા દઈ શકો છો. અને એને મેં અંદર એડ કરી દીધું છે એટલે જોઈ શકો છો જાડું જાડું દૂધ આપણને જે આઈસ્ક્રીમ માટે જોઈએ એ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. તમે એક ચમચીની મદદથી જોઈ શકો છો. આ જુઓ, મેં લીટો પાડીને ચેક પણ કર્યું છે. એ સરસ રીતે હવે રેડી થઈ ગઈ છે અમારું. તો હવે એને ધીરે ધીરે હલાવીને પછી થોડી વાર માટે હલાવતા જજો અને એને નીચે ઉતારીને થોડું ઠંડુ થવા માટે રાખી દેવું. તમે સ્ક્રીન પર જોઈ શકો છો મેં જે કંઈ પણ બનાવ્યું છે એ બધું તમે સ્ક્રીન પર જોઈ જ શકો છો ને એવી જ રીતે બનાવતા રહો. હવે મેં એક ડબ્બામાં એને રાખી દીધું છે કાઢીને. તો તમે પણ એવી રીતે તમારી પાસે જે મોડ્યુલ હોય, તપેલું હોય, ડબ્બો હોય, નાનો ડબ્બો હોય એ લઈને એને ફ્રીઝરમાં 3 કલાક માટે મૂકી દેવાનું છે. તમે સારી રીતે જોઈ શકો છો. આ 3 કલાક પછી હવે આપણે આઈસ્ક્રીમ માટે મેં વ્હીપ ક્રીમ લીધી છે. તમે બજારમાંથી પણ લઈ શકો છો. અને ઘરે તમારી પાસે વ્હીપ ક્રીમ ના હોય તો તમે જે મલાઈ આવે દૂધની એ પણ લઈ શકો છો. અને મેં ફ્રેશ ક્રીમ લીધી છે. એ તો તમારી આસપાસ કોઈ બી શોપમાં ઇઝીલી મળી જતી હોય છે. હવે મેં આ જે વ્હીપ ક્રીમ લીધી છે એ 1 કપ જેટલી લીધી છે. હવે એને મેં વ્હીપર લીધું છે જેનાથી સારી રીતે ક્રીમ થઈ જાય છે. તમે હાથથી પણ, જેમ કે રવાઈ છે તેનાથી પણ કરી શકો છો. એનાથી સારી રીતે ફેટાઈ જાય છે. તો આ મશીન મને યોગ્ય લાગે એટલા માટે મેં આ લીધું છે. અને એનાથી ક્રીમ સરસ બનીને બહાર નીકળે છે. તો તમે જુઓ અને ઘરે આવી રીતે પણ બનાવો. સમરમાં આ બહુ સરસ આઈસ્ક્રીમ બને છે. તમે બરખા દેવીની પણ આઈસ્ક્રીમ ખાધી હશે,
પણ આ ઘરે જે કેમિકલ વગરની આઈસ્ક્રીમ હોય છે એ બહુ સારી હોય છે. તો જો 3 કલાક પછી જે આપણું જે મિક્સચર છે એ કમ્પ્લીટ રેડી થઈ ગયું છે અને થીજી ગયું છે. તો હવે જે આપણી વ્હીપ ક્રીમ છે એને આપણે જે ફેટી લીધી છે એની અંદર આપણે આ ટેક્સચર તૈયાર થયું છે એને આપણે એડ કરી દેવાનું છે. પણ આની અંદર મને વધારે પડતો યલો કલર દેખાતો નથી. આ ઓપ્શનલ છે, જો તમારે ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો, ના ઉમેરવું હોય તો ના ઉમેરી શકો. મેં યલો ફૂડ કલર લીધો છે જે ઓપ્શનલ છે, 1 ચમચી લીધો છે. તમારે જે કોઈ કલરની બનાવવી હોય એ તમે કલર એડ કરી શકો છો. મને યલો કલર જોઈએ છે એટલા માટે મેં યલો કલર લીધો છે. અને બહુ જ સરસ રીતે આઈસ્ક્રીમનું ટેક્સચર તૈયાર થઈ ગયું છે. તમે સ્ક્રીન પર નિહાળી શકો છો. મેં એક પ્લાસ્ટિકનો ડબ્બો લીધો છે અને એની અંદર આ બધું અંદર નાખી દીધું છે. આપણી આઈસ્ક્રીમ બહુ સરસ રીતે બનવાની છે, તમે જોઈ જ શકો છો. અને એકદમ લાજવાબ અને સુંદર બની છે. તમે જુઓ, ધીરે ધીરે કરીને મેં કાઢી લીધી છે. હવે આપણે પિસ્તાવાળી આઈસ્ક્રીમ બનાવવાની છે. તો મેં થોડા ક્રશ કરેલા અને કાપી નાખેલા ટુકડા છે એ પિસ્તાના એ અંદર એડ કરી દીધા છે. તમે પણ એવી રીતે એડ કરીને ઉપર ટોપિંગમાં કાજુ, બદામ યા પિસ્તા જે નાખવા ઈચ્છો છો એ નાખી શકો છો. મેં પિસ્તા નાખીને એને સારી રીતે કોટ કરી દીધું છે ડબ્બો. તમે ગોલ્ડ મોડ્યુલ લીધું હોય તો તમે ગોલ્ડ મોલ્ડમાં પણ એ કરી શકો છો. મેં પ્લાસ્ટિક સ્ક્વેરમાં લીધો છે ડબ્બો. તો મેં સ્ક્વેર કરીને પછી એ ડબ્બાને ઢાંકી દીધું છે અને પછી એને ફ્રીઝ થવા માટે રાખી દીધું છે. તો થોડા કલાક પછી એને બહાર નીકાળીને તમે ઉપરનું જે કવર છે એ હટાવીને જોઈ શકો છો. સુંદર આપણી રેડીમેડ આઈસ્ક્રીમ તૈયાર થઈ ગઈ છે, ઘરે રેડી થઈ ગઈ છે. તો તમે પણ ઘરે બનાવો અને ખૂબ મજા કરો. અને મારી ચેનલને હંમેશા સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો. મારી નવી ચેનલ છે તો ગ્રો થતાં વાર લાગે છે, તો એટલા માટે તમારા સપોર્ટની ખૂબ જ જરૂર છે. તો તમે સપોર્ટ કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને તમારા બધા મિત્રોને જણાવો અને મારી ચેનલને શેર કરો. થેન્ક યુ.